પરિપત્ર મંજૂર નથી, ઉતાવળે પરિપત્ર થયો છે, જેમાં ઘણી બધી ભૂલો છે, છતીઓ છે અને આ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલવાનો છે। જમીન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન અત્યારે વધુ તેજ બન્યું છે। 17 થી 19 જુલાઈ સુધી ખેડૂતનું વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારનો પરિપત્ર ખેડૂતોએ નામંજૂર કર્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ જ રીતના રાજકોટ જિલ્લામાં કે ત્યાં પણ ખેડૂતો અત્યારે સરકાર સામે મોરચો માંડીને બેઠા છે। રાજકોટ જિલ્લાના પડધરીની અંદર જ્યાં ખેડૂતો છે તે અત્યારે સતત વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। જમીન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન અત્યારે વધુ તેજ બન્યું છે। રાજકોટના પડધરી ખાતે ખેડૂતનું પ્રતિક આંદોલન કે જેમાં પડધરીમાં આજથી 3 દિવસના પ્રતિક ધરણાની શરૂઆત થઈ ચૂકી છે। 17 થી 19 જુલાઈ સુધી ખેડૂતનું વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારનો પરિપત્ર ખેડૂતોએ નામંજૂર કર્યો છે। પરિપત્રમાં અનેક ભૂલો હોવાનો મનોજ પનારાનો આક્ષેપ। બજાર ભાવના 4 ગણા વળતરની ખેડૂતોની માંગ હતી, પણ સરકારે 2 જ ગણા વળતરની જાહેરાત છે તે કરી છે। ખેતી સાથે આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે। સરકાર સુધી અવાજ પહોંચાડવા મનોજ પનારાએ અપીલ કરી છે અને જે રીતના મોરબીના જેતપરની અંદર પણ ખેડૂતોએ પોતાની માંગને લઈ અડગ છે, એ જ રીતના રાજકોટના પડધરી ખાતે પણ ખેડૂતનું પ્રતિક આંદોલન એ 3 દિવસથી આ ચાલવાનું છે। 17 તારીખથી એની શરૂઆત થઈ ચૂકી છે। મનોજ પનારાએ ખેડૂતોની માંગને લઈ અને સરકારના પરિપત્રને લઈ શું કહ્યું, આવો જોઈએ। પડધરી ખાતે પાર્ટ 3 કિસાન આંદોલનની શરૂઆત થઈ ગઈ છે। 2 દિવસ પહેલા 10,000થી વધુ લોકો મોરબીમાં આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને અને કીધું કે અમને પરિપત્ર મંજૂર નથી, ઉતાવળે પરિપત્ર થયો છે, જેમાં ઘણી બધી ભૂલો છે, છતીઓ છે અને 2 ગણું વળતર જમીન બજાર ભાવનું અમારે જોતું નથી, અમારે 4 ગણું વળતર જોઈએ છે। એ વાત સાથે પાર્ટ 3 કિસાન આંદોલન શરૂ થઈ ગયું છે। રેલી બાદ પડધરીમાં 3 દિવસના પ્રતિક ધરણા શરૂ થઈ ગયા છે। 17, 18, 19 ખેતીની સિઝન છે એટલે ખેડૂતો ખેતી પણ કરશે અને સમયની અનુકૂળતાએ પ્રદર્શન અને ધરણા સ્થળ ઉપર આવી અને પડધરી પોતાની માંગ પણ રજૂ કરશે, આંદોલન પણ કરશે અને ખેતી પણ કરશે। એ હિત સાથે, એ વાત સાથે ખેડૂતો પડધરી ખાતે આજે 17 તારીખે ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે। બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે અને આ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલવાનો છે। તો મારી મીડિયા થકી બધા જ મિત્રોને વિનંતી છે કે જેમને પણ અનુકૂળતા હોય એ બધા જ મિત્રો પડધરી ખાતે 17, 18, 19 પહોંચે અને સરકાર સુધી અવાજ પહોંચાડે કે ખેડૂતોની જે માંગ છે 4 ગણા વળતરની એ ઝડપથી સરકાર પૂર્ણ કરે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।